કોઈ આખું ફીલ લઈ લે આવી જા ઉપર અંતે જઈલું ને તમે ચાલો હા નહીં રાખજો રેડી અદો ચાલુ હું નહીં આવું તમારા કેમેરામેન ને પૂછો એનું કામ વ્યવસ્થિત કરે એમ નહીં હાલો નમસ્કાર ખેડૂત અને વેપારી મિત્રો આજે આપણે એક ગરનાળા ગામે આપણા વેપારી મિત્ર સાથે ડ્રીઝલ સીડની પ્રતિમા વેરાયટી જોવા આવેલા છીએ તો હવે આપણે આપણા વેપારી મિત્ર છે એને જ પૂછીએ કે ખરેખર આ બધા એગ્રોવાળા વેપારી મિત્રોને વેચા જેવી વેરાયટી છે અને ખેડૂતોને વાવવા જેવી વેરાયટી છે કે નહીં શું મજામાં? હા હો એકદમ મજા. તમારું કઈ જગ્યાએ આવે? મુરલીધર એગ્રો સેન્ટર ગોંડલ. તમારે ઓડિયર એગ્રોટેક કુવાડો. તો આપણે ડીઝલ સીડની પ્રતિમા વેરાયટી જોવા આવ્યા છીએ તો ખરેખર તમને જોતા કેવું લાગ્યું અહીંયા? બહુ સારી વેરાયટી છે. મરચું જાજુ છે, સારું છે, લાલમાં સારું છે, કલર. તમારે તો ગોંડલ એટલે મરચાનો એરિયા કહેવાય. તમારું કેવું? હું બધી વેરાયટી ઘણી બધી વાવેતર વેરાયટી જે અહીંયા કમ્પેરિઝનમાં કંપની છે નામચીન એની બાજુમાં બહુ સારું રિઝલ્ટ છે અને પ્રોડક્શન એ સારું છે. નવી ફૂટું ચાલુ છે, ફાલ ને બધું હજી હાલની તકે ચાલુ છે અને ખેડૂતનું કેવું છે કે 55 થી 60 મણ વીઘે ઉતારો આવશે. લાલ મરચાનો ઉતારો લાલ આવશે. મરચાનો અને આની હાઈટ લગભગ 4.5 ફૂટ જેવી છે. લગભગ કોઈ વેરાયટી માંથી એટલી હાઈટ દેખાતી નથી અત્યારે અને બગાડ બી જાજો છે તો આમાં એના સાપેક્ષમાં બગાડ ઓછો તો કોઈ વેપારી મિત્રોને ભલામણ ખરેખર ને ખેડૂત મિત્રોને વાવેતર કરવા જેવી વેરાયટી. હા અને લીલામાં અને લાલમાં બે આખું માં ફિલ્ડ જ આવું આખું ફિલ્ડ બતાવી દયો ને ફિલ્ડ જેવું છે આખું અહીંયા જો કેટલા મરચા લાગેલા એક એક ડાળીમાં. રેડી?